ત્યારે જ્ઞાનીબેનને આપ સૌ સમર્થન આપવા માટે આવ્યા છે। આ પ્રસંગે મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સર્વે આગેવાનો, સામે બેઠેલા આ ગામના આજુબાજુથી પધારેલા સર્વે સમાજના મારા વડીલો, માતાઓ, બહેનો, આપ સૌને મારા રામ રામ કહું છું। આમ તો બધી વાત બધા આગેવાનો કરી છે। અમારા દેશી વિદેશ મંત્રી અહીં બેઠા છે, એમનું સ્વાગત કરું છું। મોહતા કાકાનું આ ચૂંટણી આપણી અસ્મિતા માટેની છે। એક ગરીબ સમાજમાંથી આવેલી દીકરી અબાસણામાંથી લઈને છેક ગાંધીનગર સુધી અને હવે દિલ્હી મોકલવા માટે આપણે સૌ બધા ભેગા થયા છે। ત્યારે આમ તો ટિકિટ અમે ઘણા બધા માંગતા હતા, પણ અમે બધા ભેગા થઈને દિનેશભાઈ, રાજુભાઈ, ભરતસિંહભાઈ અને સોની હું એ માંગતો હતો। આજે ખબર પડી પણ બધા ટેકો આલ્યો જ્ઞાનીબેન ને। અને આજે જયારે જ્ઞાનીબેન ચૂંટણી લડી રહ્યા, આજે માહોલ બન્યો છે। આ માહોલ 2009માં મુકેશભાઈ ગઢવી સાહેબ લોકસભાની ચૂંટણી લડતા એ વખતનો માહોલ છે કે 2004ની લોકસભા હરીસિંહ ચાવડા સાહેબ લડતા એ વખતનો માહોલ છે। અને એની પહેલા તો ઘણો માહોલ હશે, પણ ત્યારે આપણે નાના એટલે કઈ ખ્યાલ નથી, પણ આ બે ચૂંટણી લોકસભાની તો દેખી હતી। અને એ વખતે નાની દરેક સમાજો ભેગા થઈને આજે જેમ મુકેશભાઈ ને હરીસિંહ ચાવડા સાહેબ ને જીતાડે તે એવી રીતે આજે જ્ઞાનીબેન માટે બધા મહેનત કરી। સર્વ સમાજના આશીર્વાદ છે। એમની ભૂમિ લહેર ભારતી માધુ ભારતી ઠાકરજી કહી દીધું। આ ગામ જ્ઞાનીબેન ને પૂરેપૂરું મદદ કરે અને જીતાડવાના છે। આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી, આ ચૂંટણી કોઈ ઇતર સમાજ કે ચૌધરી સમાજની નથી, પણ બનાસકાંઠાથી બહારથી જે લોકો આવીને બનાસકાંઠા પર ધણિયાપો કરે છે ને, એનાથી આઝાદી અપાવવાની ચૂંટણી। આ બનાસ ડેરી ને બનાસ બેંક છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ થઈ એનું લિસ્ટ જાહેર કરે કે નાની સમાજની, હું તો કોઈ ઇતર સમાજ કે ઠાકોર સમાજ તો ભૂલી જાઓ, પણ ચૌધરી સમાજમાં પણ કોઈ ગરીબ વિધવા બાઈના દીકરા કે દીકરીની નોકરી રાખ્યા હોય તો પણ કોઈક આ ડેરી બેંકમાં રાખ્યા છે। આપણને ખબર નથી હોતી ક્યારે ડેરીની ભરતી થાય છે, ક્યારે બેંકની ભરતી થાય છે। પણ ભાજપના જે હોદ્દેદારો બીજા જિલ્લામાં બેઠા છે, કોઈ રાજકોટમાં, મોરબીમાં, અમદાવાદમાં, એમને બધાને ખબર હોય ભરતી આવે છે, પણ આપણને કોઈ હોતી નથી। જ્યાં છાપામાં ભરતીની જાહેરાત આવે એ કોઈ ખબર પડવા દેતા નથી, 12 વર્ષમાંથી ભરે છે એવું વહીવટ કરે। ત્યારે હું તો હવે કહેવા માંગુ છું, ચૌધરી સમાજમાં માત્ર ગોધા પરિવાર સિવાય કોઈની ભરતી થતી નથી। માત્ર ગોધા છે। એક પરિવાર ને દોધ હમણાં અમારે કાલે ઢીમામાં ગયા તો એક જ ગોધા પરિવારના 5 જણાને બનાસ એમ નોકરી લીધી। એટલે ચૌધરીઓમાં હવે લોબો વાળો બીજા કોઈનો આભા દેવ નથી। હવે એમના પરિવારો સિવાય બીજો કોઈનો વારો આવવા દેવ નથી। ત્યારે આપ સૌને વિનંતી કરું, આ બધામાંથી આઝાદી મેળવી તો જ્ઞાનીબેન ને કાંઠા થઈને જીતાડી દો। વોટ કરવા કોઈ તમને કેવા આવે કે ના આવે, જો ગામ નો સભ્યની ચૂંટણી લડ્યા, સરપંચની ચૂંટણી લડ્યા, એ વચમાં આડું ના લાવે। હવે જ્ઞાનીબેન ભેગા સરપંચ ફરે છે તો સરપંચ વોટ હલાવે, પણ એવું મહેરબાની કરીને ના કરતા, કેમ કે આ લોબી મોટી ચૂંટણી છે અને દરેક જગ્યાએ જ્ઞાનીબેન પહોંચી કે ના પહોંચી કે અમે વાવના લોકોએ જ્ઞાનીબેન નું 2 વખત મોમેરું ભર્યું હતું। અને જયારે જ્ઞાનીબેન જીત્યા પછી મુમેરાની માતર લઈને આવતા ને તો વાવના લોકો રાજી રહેતા ને જ્ઞાનીબેન રાજી રહેતા। એટલે જયારે ફરતી આ 7મી તારીખે જ્ઞાનીબેન નું મોમેરું ભરવાનું છે આપણે બધા ભેગા થઈ।
અને 4 જૂને જયારે જ્ઞાનીબેન મુમેરાની માતર કુચાવાડામાં લઈને આવે ને તો જ્ઞાનીબેન રાજી રહે, કુચાવાડાના બધા લોકો પણ રાજી રહે એવું કરવાનું છે. આ વાત કઈ મારી વાત વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે હું આપણા લોકલાડીલા